નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણમાં આજે આપણે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભવિષ્યકાળ કોને કહીશું? જે કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. તો કોઈ ક્રિયા છે એ ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તો તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. ટૂંકમાં ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં કોઈ ક્રિયા થઈ રહી હશે અથવા તો ચાલુ હશે તેને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. સૌ પ્રથમ વાક્યરચના જોઈએ. વાક્યરચના કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ બી. હવે ચાલુ વર્તમાનકાળમાં અને ચાલુ ભૂતકાળમાં છે એ આપણે સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકી દેતા હતા? વર્તમાન કૃદંત. પણ અહીંયા ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે અને એમાં પણ ચાલુ ભવિષ્યકાળ. એટલા માટે સહાયકારક ક્રિયાપદ પછી શું મૂકવાનું રહેશે? બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ટૂંકમાં જતો હશે, આવતો હશે, બોલતો હોઈશ, રમતા હોઈશું વગેરે પ્રકારના ક્રિયાપદો ચાલુ ભવિષ્યકાળ સૂચવે છે. હવે આપણે ચાલુ ભવિષ્યકાળના હકાર વાક્યો સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હકાર વાક્યોને ઇંગ્લિશમાં એફર્મેટિવ સેન્ટેન્સીસ કહે છે. અહીંયા આપણી ગ્રામરમાં એક્ઝામ્પલ્સ આપેલા છે એ આપણે સમજીએ. પહેલું, વી શેલ બી રીચિંગ સુરત ઇન ધ મોર્નિંગ ટુમોરો. આપણે કાલે સવારે સુરત પહોંચતા હોઈશું. ટુમોરો એટલે આવતીકાલ. બીજું, આઈ વિલ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. હું સાંજે કસરત કરતો હોઈશ. ત્રીજું, દે વિલ બી સ્ટડીંગ સાયન્સ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. તેઓ આવતા વર્ષે વિજ્ઞાન શીખતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે છે એ ચાલુ ભવિષ્યકાળના હકાર વાક્યો બનશે. વાક્યરચના ફરી એકવાર યાદ કરી લઈએ તો કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આગળ સમજીએ નકાર વાક્યો. તો નકાર વાક્યોને ઇંગ્લિશમાં નેગેટિવ સેન્ટેન્સીસ કહે છે. એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. હવે સૌપ્રથમ વાક્યરચના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો હકાર વાક્યની વાક્યરચના આવડે એટલે નકાર વાક્યની વાક્યરચના આવડે. માત્ર શેલ કે વિલ પછી શું મૂકી દેવાનું છે તમારે? નોટ. અહીંયા નીચે વાક્યરચના આપેલી છે એ આપણે સમજીએ. તો સૌપ્રથમ શું આવશે? કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેલું જોઈએ એક્ઝામ્પલ, ધ બોયઝ વિલ નોટ બી પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. છોકરાઓ સવારે રમતા નહીં હોય. બીજું, આઈ વિલ નોટ બી રાઇડિંગ માય સ્કૂટર. હું મારું સ્કૂટર ચલાવતો નહીં હોઉં. ત્રીજું, સુરીલ વિલ નોટ બી ગોઈંગ ટુ વલસાડ. સુરીલ વલસાડ જતો નહીં હોય. તો આવી રીતે છે એ નકાર વાક્યો બનશે. વાક્યરચના કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ સમજ્યા એમાંથી તમારે વાક્યરચના છે
એ પાકી કરવાની છે અને ગ્રામર બુકમાં એક્ઝામ્પલ્સ છે એ લખવાના છે અને આવતીકાલની ટેસ્ટની તૈયારી કરવાની છે. આ આજનું તમારું હોમવર્ક છે.